જે મહારાજ છે કે રુદ્રાક્ષવાળા મહારાજ છે કે જે ઉત્તરાખંડથી અહીં આવ્યા છે, ભક્તોને દર્શન આપે છે, ધૂણી ધખાવી રહ્યા છે અને ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે। बाबा आप कहाँ से आए हो? बेटा उत्तराखंड से आए हुए हैं। पहली बार आए हो? हाँ, इधर पहली बार आए हुए हैं। गिरनार की गोद में कैसा महसूस हो रहा है? गिरनार की गोद में आनंद आ रहे हैं, गुरु महाराज की कृपा है। किस तरह से साधना करते हो? साधना क्या बेटा, आपके सामने प्रत्यक्ष में है साधना, इसमें कोई छिपाने वाली बात तो है नहीं। ये भी एक भजन ही है, कम से 21 किलो वजन तो है ही आपके सामने। तो 21 કિલો વજન છે એટલે કે આ રુદ્રાક્ષ છે। કેટલા રુદ્રાક્ષ, कितने रुद्राक्ष है? ये 1,08,000 है। 1,08,000 આ રુદ્રાક્ષ છે। 21 કિલોનો વજન છે અને ઉત્તરાખંડથી આવ્યા છે। તેઓ ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે, ભગવાન શિવમાં મગ્ન બની રહ્યા છે। અહીં ખાસ મહત્વ શિવરાત્રિના મેળા દરમિયાન જે નાગા સાધુ હોય છે પોતાની તપસ્યા કરે છે। આ તપોભૂમિ છે, શિવની ભૂમિ છે, શક્તિની ભૂમિ છે, તપસ્યાની ભૂમિ છે અને આ ભૂમિ પર આવું એક સૌભાગ્યની વાત હોય છે। અહીં આપ જોઈ શકો છો કે જે નાગા સાધુઓ છે સાધના કરી રહ્યા છે અને ભક્તો તેમના દર્શન કરવા આવી રહ્યા છે। સાથે જે ભવનાથ મંદિર છે કે જ્યાં 24 કલાક આ મંદિર ખુલ્લું રહે છે, રાત દિવસ આવતા ભક્તોને ભગવાન દર્શન આપે છે। આવતીકાલે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિમાં જે રેવેણી નીકળતી હોય છે અને શાહી સ્નાન છે તે કરવામાં આવતું હોય છે। સ્નાન કર્યા બાદ કહેવાય છે કે જે તપસ્યા હોય છે તેની ફળીભૂત થાય છે। આપ આખો માહોલ છે તે જોઈ શકો છો કે 20 લાખથી વધારે જે ભક્તો અહીં દર્શન કરવા માટે આવવાના છે। રાત દિવસ ભક્તોનું ભીડ પણ અહીં જોવા મળી રહી છે। પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે ભક્તો છે તે મંદિર સુધી પહોંચી શકે, જે નાગા સાધુઓ છે તેમના દર્શન કરી શકે, આશીર્વાદ લઈ શકે। જે મહારાજ છે કે રુદ્રાક્ષવાળા મહારાજ છે કે જે ઉત્તરાખંડથી અહીં આવ્યા છે, ભક્તોને દર્શન આપે છે, ધૂણી ધખાવી રહ્યા છે અને ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે। बाबा आप कहाँ से आए हो? बेटा उत्तराखंड से आए हुए हैं। पहली बार आए हो? हाँ, इधर पहली बार आए हुए हैं। गिरनार की गोद में कैसा महसूस हो रहा है? गिरनार की गोद में आनंद आ रहे हैं, गुरु महाराज की कृपा है। किस तरह से साधना करते हो? साधना क्या बेटा, आपके सामने प्रत्यक्ष में है साधना, इसमें कोई छिपाने वाली बात तो है नहीं। ये भी एक भजन ही है, कम से 21 किलो वजन तो है ही आपके सामने। तो 21 કિલો વજન છે એટલે કે આ રુદ્રાક્ષ છે। કેટલા રુદ્રાક્ષ, कितने रुद्राक्ष है? ये 1,08,000 है। 1,08,000 આ રુદ્રાક્ષ છે। 21 કિલોનો વજન છે અને ઉત્તરાખંડથી આવ્યા છે। તેઓ ભગવાન શિવજીની આરાધના કરી રહ્યા છે, ભગવાન શિવમાં મગ્ન બની રહ્યા છે। અહીં ખાસ મહત્વ શિવરાત્રિના મેળા દરમિયાન જે નાગા સાધુ હોય છે પોતાની તપસ્યા કરે છે। આ તપોભૂમિ છે, શિવની ભૂમિ છે, શક્તિની ભૂમિ છે, તપસ્યાની ભૂમિ છે અને આ ભૂમિ પર આવું એક સૌભાગ્યની વાત હોય છે। અહીં આપ જોઈ શકો છો કે જે નાગા સાધુઓ છે સાધના કરી રહ્યા છે અને ભક્તો તેમના દર્શન કરવા આવી રહ્યા છે। સાથે જે ભવનાથ મંદિર છે કે જ્યાં 24 કલાક આ મંદિર ખુલ્લું રહે છે, રાત દિવસ આવતા ભક્તોને ભગવાન દર્શન આપે છે। આવતીકાલે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિમાં જે રેવેણી નીકળતી હોય છે અને શાહી સ્નાન છે તે કરવામાં આવતું હોય છે। સ્નાન કર્યા બાદ કહેવાય છે કે જે તપસ્યા હોય છે તેની ફળીભૂત થાય છે। આપ આખો માહોલ છે તે જોઈ શકો છો કે 20 લાખથી વધારે જે ભક્તો અહીં દર્શન કરવા માટે આવવાના છે। રાત દિવસ ભક્તોનું ભીડ પણ અહીં જોવા મળી રહી છે। પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે ભક્તો છે તે મંદિર સુધી પહોંચી શકે, જે નાગા સાધુઓ છે તેમના દર્શન કરી શકે, આશીર્વાદ લઈ શકે।